નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ। ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું, બરાબર છે, કે શું કહે છે કે નૂતન વિશ્વ તરફનું પ્રયાણ। એમાં આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું। આ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘણું બધું આર્થિક નુકસાન થયું, અવદશા થઈ। એના કારણે સરકાર છે એ તાત્કાલિક સુધારવા માટેના પગલાં લઈ શકી નહીં, પરંતુ પરિણામે કેટલાક રાષ્ટ્રો લોકો છે એને લોકશાહીમાંથી શું ભરોસો ઉડી ગયો, એટલે કે લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો, અને કેટલાક રાષ્ટ્રો છે એમાં સરમુખત્યારશાહી છે એનો ઉદય થયો। આ માટે આ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે એ કારણ પણ ગણવામાં આવે છે। એ માટે આપણે જોયું હતું કેટલીક ઘટનાઓ, બરાબર છે, કે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ઇટાલીમાં શું હતું, કે ફાંસીવાદ। ઇટાલીમાં ફાંસીવાદ, બરાબર છે। શું ઇટાલીમાં આપણે જોયું હતું ફાંસીવાદ, કે ફાસિસ્ટવાદની સ્થાપના કોણે કરી, કે બેનિટો મુસોલિને ફાંસીવાદ જે છે એમાં પક્ષની સ્થાપના કરી હતી। પછી ત્યારબાદ બીજી ઘટના કઈ જોઈ હતી, કે બીજી ઘટના હતી જર્મનીમાં નાઝીવાદ। જર્મનીમાં નાઝીવાદ, બરાબર છે। તો જર્મનીમાં નાઝી પક્ષની સ્થાપના છે કોને કરી હતી, કે એડોલ્ફ હિટલર, બરાબર છે। એ ઇટાલીમાં ફાંસીવાદ, એનું પ્રતીક શું હતું, કે લાકડાની ભારી અને કુહાડી, જર્મન સમ્રાટની સર્વોપરિતાનું એ પ્રતીક હતું। આના લોકો છે કેવો ગણવેશ પહેરતા હતા ઇટાલીમાં, કે એના સૈનિકો છે, એના લશ્કરીઓ સેવકો છે એ કાળા રંગનો ગણવેશ ડ્રેસ પહેરતા હતા। પછી જર્મનીમાં નાઝીવાદ, એડોલ્ફ હિટલર નાઝી પક્ષની સ્થાપના કરી હતી। તેના લશ્કરી સ્વયંસેવકો છે ભૂરા રંગના વસ્ત્રો પહેરતા હતા, ખંભે, બરાબર છે, લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા। ત્યાર પછી કે સ્વસ્તિક, સાથ્ય આકારનું સ્વસ્તિક છે એ પ્રતીક લગાડવામાં આવતું હતું, એ પણ આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું। પછી કે જાપાનમાં લશ્કરવાદ, શું, જાપાનમાં લશ્કરવાદ, જાપાનમાં લશ્કરવાદ આપણે જોયું હતું કે જાપાન છે એમાં લશ્કરવાદ છે એનો વિકાસ થયો, બરાબર છે। પરિણામે આ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ પણ મહત્ત્વનું કારણ છે એ બની ગઈ છે। ત્યારબાદ વૈશ્વિક મહામંદી, જવું શું કહે છે, વૈશ્વિક મહામંદી। વૈશ્વિક મહામંદી ક્યારે આવી, કે 1929 થી 32। આ વૈશ્વિક મહામંદી છે ઈસવીસન 1929 થી 32માં વૈશ્વિક મહામંદી આવી। આ આપણે કાલે જોયું હતું કે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે આ 4 પરિબળો, કે ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી છે એ આપણે જોયું હતું। હવે આજે આપણે જોવાનું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના કારણો, શું દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના કારણો છે આપણે જોવાના છીએ। તો એમાં હવે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો। દ્વિતીય વિશ્વયુદ્ધ છે, બરાબર છે, કે કેવી રીતે થયું, એના માટે કયા કયા કારણો છે એ જવાબદાર હતા। કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે, બરાબર છે, શું કીધું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ થઈ, કે વલસેસની સંધિ થઈ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે। આ વલસેસની સંધિ છે એ ઘણા રાષ્ટ્રો માટે અન્યાય અને અપમાનક લાગી। આથી આ વલસેસની સંધિ છે એ, બરાબર છે, કે વલસેસની સંધિ થઈ એમાં જ બીજા વિશ્વયુદ્ધ છે એના બીજ રોપાઈ ગયા। પરિણામે જર્મની, ઇટાલી, જાપાન ઘણા રાષ્ટ્રો છે એને અન્યાય થયો હતો, અને આ વલસેસની સંધિ છે એ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ બની રહી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બીજા વિશ્વયુદ્ધ છે એ માટે જવાબદાર કેટલાક કારણો છે, બરાબર છે, આ કારણોનો આપણે અભ્યાસ કરીએ। તો પહેલું કારણ કયું હતું, કે ઉગ્ર રાષ્ટ્રવાદ। કયું કારણ હતું, ઉગ્ર રાષ્ટ્રવાદ। યાદ રાખવાનું
કે પ્રથમ કારણો પૂછાય, આપણે પ્રથમ વિશ્વયુદ્ધના તો કારણો ભણી ગયા. હવે આવે છે બીજા વિશ્વયુદ્ધમાં. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણો એકવાર તાજા કરી લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ કયું હતું? ત્યારે કે આર્થિક પરિબળ હતું, લશ્કરવાદ હતું, ગુપ્ત સંધિઓ હતી, જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ હતી, વર્તમાનપત્રનો ફાળો હતો, પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન હતું. આ બધું આપણે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો હતા. હવે આજે આપણે જોવાનું છે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો. તો એમાં આવે છે પહેલું કારણ કયું છે? તાત કે ઉગ્ર રાષ્ટ્રવાદ. શું કીધું? તાત કે ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શું કયું? તાત કે જર્મની પછી ઇટાલી અને જાપાન. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની, બરાબર છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની, ઇટાલી અને જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદ છે. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ છે, એની ભાવનાનો વિકાસ થયો. આના કારણે પ્રથમ વિશ્વયુદ્ધમાં આ જર્મની છે એના ઉપર વલસેસની સંધિથી જે અન્યાય થયો હતો, બરાબર છે કે વલસેસની સંધિથી જે આ અન્યાય થયો એના કારણે જર્મની છે એની પ્રજામાં ઘણા બધાય અસંતોષ છે એ જોવા મળ્યો હતો. જર્મનીમાં અસંતોષ થયો હતો કે જર્મન પ્રજા છે એમાં અસંતોષ હતો, એટલે કે જર્મનીમાં નાજીવાદી વિચારસરણી હિટલરે અપનાવી, નાજીવાદ પક્ષની સ્થાપના કરી. અને હિટલર એમ માનતો હતો જર્મનીમાં કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે તે બધો પ્રદેશ છે એ જર્મનીનો ગણવામાં આવતો. આથી હિટલરે ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવાકિયાના જે મહત્વના પ્રદેશો હતા એ પડાવી લીધા. બરાબર છે કે જર્મનીમાં એડોલ્ફ હિટલર હતો, નાજી પક્ષની સ્થાપના કરી. એટલે કે એ એવું માનતો હતો કે જ્યાં જ્યાં જર્મન પ્રજા છે વસે છે આ પ્રદેશ છે એ જર્મનીનો ગણાય એમ માની અને તે પણ ઝડપી લીધા. આ ઉપરાંત ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવાકિયાના, બરાબર છે, ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો છે હડપ કરી લીધા. બીજી બાજુ ઇટાલી છે એની પણ અવગણના થઈ. બરાબર છે, શું થયું? તાત કે ઇટાલી છે એની પણ અવગણના થઈ વલસેસની સંધિમાં. આથી ઇટાલીમાં બેનિટો મુસોલિને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને બેનિટો મુસોલિને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને તેણે ઉગ્ર અને આક્રમક નીતિથી સામ્રાજ્યવાદનો વિકાસ કરી અને તે પણ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો વિકાસ કરીને ઉગ્ર રાષ્ટ્રવાદ જોવા મળ્યું ઇટાલીમાં. ત્યારબાદ જાપાન છે, આ જાપાને, બરાબર છે કે જાપાન છે એને પણ પૂર્વ એશિયાના દેશોમાં, બરાબર છે કે ઉગ્ર રાષ્ટ્રવાદ છે એની સ્થાપના કરી હતી. તો આમ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જર્મની, જાપાન અને ઇટાલીમાં આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું એક કારણ બને છે. આ બધાય જાપાન, જર્મની અને ઇટાલીની ઉગ્ર અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી એના કારણે આ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ છે ઉગ્ર રાષ્ટ્રવાદ છે એને આપણે ગણાવી શકીએ છીએ. બીજું કારણ આવે છે દ્વિતીય વિશ્વયુદ્ધનું છે બીજું કારણ, બરાબર છે. બીજું કારણ છે જૂથબંધીઓ. કયું કારણ છે બીજું કારણ? તાત કે બીજું કારણ છે જૂથબંધીઓ. બીજું કારણ છે એ જૂથબંધીઓ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બરાબર છે. શું કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સ છે એ જર્મનીનો ડર લાગતો હતો. ફ્રાન્સને જર્મનીનો ડર લાગતો હતો, ડર લાગતો હતો. પરિણામે ફ્રાન્સે શું કર્યું? કે ફ્રાન્સે, બરાબર છે, પોલેન્ડ, બરાબર છે, જેકોસ્લોવાકિયા, બરાબર છે, રૂમાનિયા વગેરે
સાથે મૈત્રી કરાર કર્યા, વગેરે સાથે મૈત્રી કરાર કર્યા. શું કીધું કે જૂથ બાંધ્યો. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સ છે એને જર્મનીનો ડર લાગતો હતો. બરાબર છે, જર્મનીનો ડર લાગતો હતો. પરિણામે શું કર્યું? ફ્રાન્સે પોલેન્ડ, ચેકોસ્લોવેકિયા, રૂમાનિયા, બરાબર છે, આવા પ્રદેશો, આવા રાષ્ટ્રો સાથે એને મૈત્રી કરાર કરી લીધા. તો બીજી બાજુ શું થયું? કારણ કે ઇટાલીએ પણ રૂમાનિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, બરાબર છે, પોલેન્ડ, બેલ્જિયમ, તુર્કી, ગ્રીસ, બરાબર છે, તુર્કી, ગ્રીસ વગેરે સાથે કરાર કર્યા, વગેરે સાથે કરાર કર્યા. બરાબર છે. બીજી બાજુ શું જોવા મળ્યું? કે ઇટાલીએ પણ રૂમાનિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, બેલ્જિયમ, તુર્કી, ગ્રીસ વગેરે સાથે કરાર કર્યા. અને રશિયાએ પણ કરાર કર્યા. કારણ કે રશિયાએ કોની સાથે? કારણ કે રશિયાએ જર્મની, બરાબર છે, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઈરાન સાથે કરાર કર્યા. બરાબર છે. શું કીધું? બીજી બાજુ રશિયાએ જર્મની, તુર્કી, ઈરાન સાથે કરાર કર્યા. પછી કે ઇટાલી છે, આ ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રૂમે, બરાબર છે, કે પોલેન્ડ તે ધરી રાષ્ટ્રની સ્થાપના કરી, રૂમાનિયા અને પોલેન્ડને. આ તો શું કીધું કે બીજી તરફ શું કર્યું? કે ઇટાલીએ ધરી રાજ્ય જર્મની અને જાપાન અને જર્મનીના સહયોગથી રોમ, બર્લિન ને ટોક્યો ધરી રાષ્ટ્ર છે એની સ્થાપના કરી. અને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે, બરાબર છે, શું કર્યું? કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે પણ લોકશાહી જૂથ છે, આ લોકશાહી જૂથનું સ્થાપના કરી. બીજું લોકશાહી જૂથ રચ્યું. અને રશિયાએ, બરાબર છે, કે જર્મનીએ રશિયાની બિન શરણાગતિ સંધિ સ્વીકારી. આમ વિશ્વને શું થયો? કે વિશ્વમાં ભય જોવા મળ્યો. તો જૂથબંધી છે એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ છે એ ગણવામાં આવે છે. તો બીજું કારણ આપણે જોયું જૂથબંધી. હવે ત્રીજું કારણ આપણે જોઈએ કે લશ્કરવાદ. ત્રીજું કારણ છે લશ્કરવાદ. ત્રીજું કારણ જોવા મળે છે લશ્કરવાદ. કારણ કે આમાં શું જોવા મળ્યું લશ્કરવાદમાં? કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શાંતિ પ્રક્રિયા, બરાબર છે, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ પરિષદ યોજાણી. આનાથી ઉલટું એવું થયું કે યુરોપના કેટલાક દેશો છે એમાં શસ્ત્ર સામગ્રી છે એની હરીફાઈ થવા લાગી. બરાબર છે. લશ્કરવાદમાં આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શાંતિ પરિષદ યોજાશે એવી સ્થાપના થઈ, પણ આનાથી ઉલટું યુરોપના કેટલાક દેશો છે એમાં શસ્ત્ર સામગ્રી છે એની હરીફાઈ થવા લાગી. અને બધા જ રાષ્ટ્રો છે એમાં બજારોમાં શસ્ત્ર સામગ્રી છે એનો વિકાસ વધ્યો. બધા જ રાષ્ટ્રો છે એકબીજાથી ચડિયાતા યુદ્ધશાસ્ત્રો તૈયાર કરવા લાગ્યા, શસ્ત્ર સામગ્રી તૈયાર કરવા લાગ્યા. કેટલાક રાષ્ટ્રો છે એ નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળમાં વધારો કરવા લાગ્યા. રશિયા અને જર્મની છે એ લશ્કરમાં, બરાબર છે, રશિયા અને જર્મનીમાં લશ્કરમાં ફરજિયાત તાલીમ આપવાનું શરૂ કરી દીધું. જાપાને પણ લશ્કરી તાકાતમાં વધારો કર્યો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ લશ્કરી તાકાત અને શસ્ત્ર તાકાતમાં વધારો કર્યો. પરિણામે બધા જ રાષ્ટ્રોએ લશ્કરવાદ યુદ્ધ એકબીજાથી ચડ્યા હતા, શસ્ત્રો અને લશ્કરો તૈયાર કરવા, બરાબર છે, શરૂ કરી દીધા. આથી પણ બધાએ બીજા વિશ્વયુદ્ધના નગારા વાગી રહ્યા એવો ભય જોવા મળ્યો.
તો આ હતું લશ્કરવાદ. તો ત્રીજું કારણ આપણે કયું જોયું? તાત કે લશ્કરવાદ. બરાબર છે. શું કારણ જોયું? લશ્કરવાદ. હવે એના પછી આવે છે ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનું ચોથું કારણ છે. કે કયું ચોથું કારણ? કે ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી શાંતિ પરિષદ માટે કોની સ્થાપના કરવામાં આવી હતી? રાષ્ટ્રસંઘ છે એની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર છે. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? કે ઈસવીસન 1920માં. બરાબર છે. કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શાંતિ સંમેલન માટે બરાબર કોની સ્થાપના કરવામાં આવી હતી? કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એટલે કે આ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ ગયો. પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ થયું હશે. કે આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શાંતિ પરિષદ માટે રાષ્ટ્રસંઘ છે એની સ્થાપના કરવામાં આવી અને આ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળતા ગયો. કેમ નિષ્ફળ ગયો? કે રાષ્ટ્રસંઘ છે બરાબર છે એ કેટલાક રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘમાં જોડાણા નહીં, રાષ્ટ્રસંઘનું અપમાન કર્યું. આ માટે રાષ્ટ્રસંઘ પાસે બરાબર છે કે પોતાના નિયમો, સત્તાઓ કે કોઈ રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓ, યુદ્ધો આ છે એ કેટલાક રાષ્ટ્રો જ્યારે પ્રથમથી જ એને સંધિ નહીં કરી હોય અથવા રાષ્ટ્રસંઘ પાસે એની સૈન્ય શક્તિ, લશ્કરી તાકાત છે એ પૂરતા પ્રમાણમાં નહીં હોય એટલે નિષ્ફળ ગયો હશે. કેટલાક રાષ્ટ્રો છે એ રાષ્ટ્રસંઘમાં જોડાયા ન હતા અથવા એનો વિરોધ કરતા હતા. રશિયા અને જાપાનમાં શરૂઆતથી જ રાષ્ટ્રસંઘ છે એનો નીકળી ગયા, એનો છેડો ફાડી નાખ્યો. રાષ્ટ્રસંઘ છે એની અવગણના કરી. કોને? રશિયા અને જાપાને. પછી ઇટાલી અને જાપાને છે પણ રાષ્ટ્રસંઘ છે, ઇટાલી અને જાપાને પણ રાષ્ટ્રસંઘ છે એની અવગણના કરી. કારણ કે ઇટાલી છે એનો એબેનિસિયા પ્રદેશ છે સ્વતંત્ર જૂટવાઈ લીધો હતો. એના કારણે ઇટાલીને રાષ્ટ્રસંઘમાંથી વિશ્વાસ ઉડી ગયો. જાપાને મંચુરિયા ઉપરનું આક્રમણ કર્યું બરાબર છે. અને જર્મનીએ ઓસ્ટ્રિયા, જેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો છે એ પડાવી લીધા જર્મનીએ. આ બધું થયું હોવાથી રાષ્ટ્રસંઘ છે એ કંઈ કરી શક્યું નહીં. બરાબર છે. આટલું થયું હોવાથી રાષ્ટ્રસંઘ છે એ કંઈ કરી શક્યું નહીં. પરિણામે રાષ્ટ્રસંઘ છે એની નિષ્ફળતા જોવા મળી. આ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું એક કારણ આપણે ગણી શકાય. કેવું? કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. ત્યારબાદ શું? રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પછી આવે છે વલસેસની સંધિ. જો કે આપણે જોયું કે વલસેસની સંધિ છે એ જ બીજા વિશ્વયુદ્ધનું બીજ રોપાઈ ગયું હતું. બરાબર છે. જ્યારે સંધિ થઈ હતી એટલે કે વલસેસની સંધિ જોઈએ. પાંચમું કારણ છે વલસેસની સંધિ. વલસેસની સંધિ બરાબર છે. પાંચમું કારણ છે વલસેસની સંધિ. આ જવાબદાર આપણે જોઈએ કે વલસેસની સંધિ છે એ શું કહેવા માગે? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં શાંતિ પરિષદ યોજાણી પેરિસમાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં પેરિસમાં જે શાંતિ પરિષદ યોજાણી ત્યારે 1919માં વલસેસની સંધિ થઈ. એમ પણ પૂછે કે વલસેસની સંધિ છે એ ક્યારે થઈ? તો 1919માં. પેરિસમાં શાંતિ પરિષદ થઈ ત્યારે જર્મની છે એને જ જવાબદાર માનવામાં આવી કે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ કોણ છે? જર્મની છે એમ માની અને જર્મની ઉપર કેટલા? 6.5 બરાબર છે 6.5 અબજ પાઉન્ડનું ખર્ચ યુદ્ધદંડ લાદવામાં આવ્યો કે જર્મની યુદ્ધદંડ ભરવો પડશે. જર્મનીના મહત્વના પ્રદેશો, સંસ્થાનો જૂટવી લેવામાં આવ્યા. જર્મનીનો રહાન પ્રદેશ છે એ પડાવી લેવામાં આવ્યો. પછી કે જર્મની છે એની રહાઇન નદી. કઈ નદી? કે જર્મની છે એની રહાઇન નદી છે આંતરરાષ્ટ્રીય માર્ગે ખુલ્લી મૂકવામાં આવી, બધા રાષ્ટ્રો માટે ખુલ્લી મૂકવામાં આવી. પરિણામે જર્મનીની પ્રજા છે એ અસંતોષ થયો જર્મનીમાં. એટલે કે જર્મની છે આ વલસેસની સંધિમાં અન્યાય થયો અને જર્મનીમાં કોણ આવ્યો? નાઝી પક્ષની સ્થાપના કોણે કરી? કે એડોલ્ફ હિટલરે કરી. અને એડોલ્ફ હિટલરે આ જર્મનીમાં નાઝી પક્ષની સ્થાપના કરી અને એડોલ્ફ હિટલરે આ વલસેસની સંધિને કાગળનું ચિથરું કહીને ફગાવી દીધી.
બરાબર છે. તો એમ પણ પ્રશ્ન પૂછાય કે વલસેસની સંધિ છે એને કાગળનું ચિત્રું કરી અને કોને ફગાવી દીધી? તો હિટલરે. તો જર્મનીમાં હિટલરે વલસેસની સંધિને કાગળનું ચિત્રું કહી અને ફગાવવાની હાકલ પાડી. એટલે કે આ જર્મનીમાં વલસેસની સંધિ અન્યાય હતો. પછી તત્કે આ વલસેસની સંધિમાં ઇટાલી, જાપાન, બરાબર છે, ઘણા રાષ્ટ્રો છે એને આ વલસેસની સંધિમાં અન્યાય થયો. ઘણા રાષ્ટ્રો છે એને વલસેસની સંધિમાં શું થયું? અન્યાય થયો. પરિણામે વલસેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ છે એ રોપાઈ ગયા છે. તો આ વલસેસની સંધિ છે એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ છે આપણે ગણાવી શકીએ છીએ. પછી એના પછી છઠ્ઠું કારણ છે એડોલ્ફ હિટલરની મહત્વાકાંક્ષા. શું કે છે? એડોલ્ફ હિટલર. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. છઠ્ઠું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. તો આમાં શું જોવા મળ્યું? જોવું, એડોલ્ફ હિટલર કે બીજા વિશ્વયુદ્ધમાં જો પાયામાં કોઈને ગણવામાં આવે તો એ છે આ એડોલ્ફ હિટલર. બરાબર છે. શું કીધું કે એડોલ્ફ હિટલરને પાયામાં ગણવામાં આવ્યો. એડોલ્ફ હિટલર એ ઉગ્ર અને સામ્રાજ્યવાદી અથવા સૈનિકવાદી માનસ ધરાવતો હતો. બરાબર છે કે હિટલર બીજા એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષામાં શું આવે? કે એડોલ્ફ હિટલર છે એની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષામાં એવું આવે કે હિટલર છે એ બરાબર છે સામ્રાજ્યવાદી, ઉગ્ર સામ્રાજ્યવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. એટલે કે એવું માનતો હતો કે જર્મન પ્રજા છે કે જર્મની છે એક સ્થિર, એકતા અને સમૃદ્ધ બની રહે એવું ઈચ્છતો હતો. જર્મની કે વિશ્વની મહાસત્તા બની રહે એ માટે. બરાબર છે કે શું કહે છે કે જર્મન સત્તા છે એ એક જર્મની છે સ્થિર, એકતા અને સમૃદ્ધિ છે એ રહે એ ઈચ્છતો હતો. અને આ જર્મનીમાં હિટલરે સામ્રાજ્યવાદીનો વિસ્તાર કર્યો અને આ સામ્રાજ્યવાદીનો પહેલો ભોગ કોણ બન્યું? કે ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયા છે આ જર્મનીનું સ્વીકાર બન્યું. ઓસ્ટ્રિયા. બરાબર છે કે જર્મનીમાં હિટલરે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને આનો પહેલો સ્વીકાર કોણ બન્યું? કે ઓસ્ટ્રિયા. અને હિટલરે જર્મન પ્રજા સાથે અથવા જર્મન સેના સાથે, બરાબર છે, શું કે હિટલરે જર્મન સેના સાથે 12 માર્ચ 1938માં ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. 12 માર્ચ 1938માં ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો. બરાબર છે. બરાબર છે. મ્યુનિચ સંમેલન બાદ પછી ચેકોસ્લોવેકિયા છે એ કબજે કર્યું. કોણે? કે હિટલરે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો. પછી મ્યુનિચ સંમેલન યોજાયું. એના પછી ચેકોસ્લોવેકિયા છે એના પ્રદેશો કબજે કર્યા. ત્યારબાદ મેમલ બંદર પણ કબજે કર્યું. લુથેનિયાનું જે મેમલ બંદર હતું, બરાબર છે, લુથેનિયાનું જે મેમલ બંદર હતું આ બંદર છે એ પણ જર્મનીએ કબજે કર્યું. આથી જર્મનમાં વિશાળ સામ્રાજ્ય સ્થપાયું. એટલે કે જર્મન પ્રજા છે એનું સામ્રાજ્ય સ્થપાયું. અને આ જર્મનીના હિટલરની સરમુક્ત્યાચાર અને સામ્રાજ્યવાદી નીતિ છે એ બીજા વિશ્વયુદ્ધનું છે મહત્ત્વનું કારણ છે એ પણ ગણાવી શકાય. કે જર્મનીઓએ, બરાબર છે, કે ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા આ બધા એના પ્રદેશો છે પડાવી લીધા અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને તેમાં આક્રમણ કર્યું. એટલે કે આ એડોલ્ફ હિટલર છે એની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા છે એ બીજા વિશ્વયુદ્ધ છે એનું મહત્ત્વનું કારણ છે એ ગણાવી શકાય. અને હવે એના પછી આવે છે છેલ્લું કારણ, જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક કારણ. બરાબર છે. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ તાત્કાલિક પરિબળ. તાત્કાલિક
બરાબર છે. શું કીધું કે જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ તાત્કાલિક પરિબળ, કે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું ક્યારે? કે 1 સપ્ટેમ્બર 1939. અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ ક્યારે શરૂ થયું? કે 1 સપ્ટેમ્બર આક્રમણ ચાલુ કર્યું. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની શરૂઆત ક્યારે થઈ? બરાબર છે. ક્યારે? કે 1939માં થઈ અને 1945 સુધી ચાલ્યું આ દ્વિતીય વિશ્વ. પ્રથમ વિશ્વયુદ્ધ કહીએ તો 1914 થી 1918. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂછે તો 1939 થી 1945. તો શું કીધું કે જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ તાત્કાલિક પરિબળ બની ગયું. તો આમાં એમ કહેવાય આ જર્મનીએ પોલેન્ડ પર 1 સપ્ટેમ્બર 1939માં સવારમાં વહેલી સવાર ઉપર આક્રમણ કરી દો. એક નાનકડું ચિંગારી સ્વરૂપનું દ્રશ્ય છે એ મોટું રૂપ છે એ ધારણ કરી શકે. તો આ માટે કોને જવાબદાર ગણવામાં આવે? કે જર્મનીએ શું કર્યું? કે 1 સપ્ટેમ્બર 1939માં નાનકડા પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને યુદ્ધ કર્યું. આ જાણ થતાં આની પેરિસ ફ્રાન્સ અને બ્રિટને, બરાબર છે, ફ્રાન્સ અને બ્રિટને તાત્કાલિક જર્મનીને કહ્યું કે યુદ્ધ બંધ કરી દો. બરાબર છે. ફ્રાન્સ અને ઇટાલીને કહ્યું, ફ્રાન્સ અને બ્રિટને જર્મનીને તાત્કાલિક યુદ્ધ પાછું ખેંચી લેવા કહ્યું. પરંતુ જર્મની છે એ માનવા તૈયાર ના થયું, ઉપેક્ષા કરી. પરિણામે બરાબર છે ફ્રાન્સ અને બ્રિટન છે એ પણ આ યુદ્ધમાં જોડાયા અને જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ એ તાત્કાલિક કારણ બની ગયું. તો આ વિશ્વયુદ્ધ છે, દ્વિતીય વિશ્વયુદ્ધનું જો તાત્કાલિક કારણ કહીએ તો જર્મનીનું પોલેન્ડ ઉપરનું આક્રમણ છે એ તાત્કાલિક કારણ કહી શકાય. અને 1 સપ્ટેમ્બર 1939માંથી પ્રથમ વિશ્વયુદ્ધ છે એ ચાલુ થયું અને એની જ્વાળાઓ છે એ ચારે બાજુ ફેલાઈ ગઈ. તો આજે આપણે આ જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો, કે દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું? કે 1 સપ્ટેમ્બર 1939 થી 45 સુધીનો એનો સમયગાળો છે. એ માટે કયા કારણો જવાબદાર છે? તો આટલા કારણો છે આપણે જોયા, લખી શકાય. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના કારણો જણાવો, સવિસ્તાર અથવા મુદ્દાસર પ્રશ્ન. તો આ રીતે મુદ્દા ટાઈપ લખી અને આપણે પ્રશ્ન લખવાનો. તો પહેલું કારણ કયું જોયું હતું? કે ઉગ્ર રાષ્ટ્રવાદ. પછી આપણે જોયું હતું જૂથબંધીઓ, ત્યારબાદ લશ્કરવાદ, પછી કે રાષ્ટ્રસંઘ છે એની નિષ્ફળતા ગઈ, પછી વલ્સેસની સંધિ, ત્યારબાદ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, અને પછી છેલ્લું જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ એ તાત્કાલિક કારણ છે એ ગણવામાં આવે છે. આમ આજે આપણે આ જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો. હવે એના પછીના લેક્ચરમાં આપણે જોશું કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની રૂપરેખા અને આ કારણો પાછળ કેટલાક પરિબળો, ક્યાં પરિણામો આવ્યા, કેવી અસરો થઈ, એ પછી આપણે આગલા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.